પણ હું ભણ્યો કેમ નહીં ત્યાં ભગવાને મને ભણાવ્યો ને મારે લાખ થાય. ભગવાન કે બેટા તારે ગાયોની સેવા કરવાની, તારે કોઈ ભણવાની જરૂર નથી. કે વાલા મારા યુભા જમુના ને તે કે વાલા મારા યુભા રે મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે માણસને ભગવાને કંઈક ને કંઈક એવી ગિફ્ટ આપી હોય, કંઈક ને કંઈક એવું કંઈક કળા આપી હોય, કંઈક શક્તિ આપી હોય, પરંતુ તે જે કળા છે, જે આવડત છે, તે માણસ પોતાના માટે આ જીવન હું અને તમે બધાય કંઈક ને કંઈક આપણા સ્વાર્થ માટે, કંઈક 5 પૈસા મેળવવા માટે, અગર તો પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક વાપરતા હોય છે. પરંતુ ભગવાને આપેલી કોઈ કળા જ્યારે માણસ ભગવાનના કામમાં જ પીરસતો હોય, નિસ્વાર્થ ભાવે કોઈ પણ એમ કહેવાય કે સારા કાર્ય માટે વાપરતો હોય, ત્યારે આપણને થોડીક આજના સમયમાં ખાસ કરીને વધારે નવાઈ લાગે છે. મિત્રો, આજે કેવા દાદાને મળવું છે કે જેને હાવ નિખાલસ ભાવે વર્ષોથી ગાયોની સેવા કરે છે, ક્યાંય પણ ગૌશાળાઓમાં એમનાથી જે કાંઈ પણ યથાશક્તિ જે કાંઈ તેમની આવડત છે તે પીરસે છે, અને એમ કહી શકાય કે એવું જીવન જીવે છે કે જે આજના સમયમાં કદાચ આપણને વિચાર પણ ના આવે. મિત્રો, દાદા હારે થોડીક વાતચીત કરવી છે, તેમનો પરિચય મેળવવો છે. દાદા, બોલો, તમારું નામ કહેજો સૌથી પહેલા તો. મારું નામ દેવસિંહભાઈ બુરુભાઈ ગોજિયા પરિવાર, અને હવે જિલ્લા તાલુકાનું કહી દઉં. એ ભાણવર તાલુકો દ્વારકા જિલ્લો, બરસો ખંડા જેવા અમારા જ બેહડા. અમે આયર ભાઈ આ સેવાનો રસ્તો મફત જડ્યો ધર્મનો. આ ધર્મનો રસ્તો મફત જડી ગયો છે. આ તો ભાગમાં હોય તો જડે બાપા બધે ન ચડતો, પણ આ રસ્તો કોઈ કલાકાર નથી જડ્યો. 3 દિવસ થયા હલેડા ગાવ સાહેબ, આ રસ્તો એમને મફત જડી ગયો ધર્મનો. 3 દિવસ થયા. શા માટે? અને ગૌશાળા ગાયું માંથી આપણે પૈસા બનીએ છીએ અને બધે ગૌશાળામાં લાભ આપણે દઈએ છીએ. અને 18 વર્ષ થયા મફત આવું. 18 વર્ષ થયા રસ્તો મને જડ્યો છે. 18 વર્ષ થયા ગાવા જાવ છું. અને આપણે ભગવાનને મલક દીધું છે ભાઈ. આપણે કોઈ કોણ કોણ છે પરિવારમાં? ડોસી કોરોનામાં જાતે રહી. મારે 2 દીકરા, 2 ટ્રેક્ટર, 40 વીઘા જમીન, સુનમત ડીમમાં વારી, ભાગમાં દીધેલી, પાણી ખૂટતું નથી. પણ ભગવાનની મલક દીધું છે. મલક દીધું હોય તો ગાયોને આપજો. અને આ રસ્તો એમને જડી ગયો મફત. અમે એવા ગાય માતાના હલેડા ગાવા મેળે જાય. આ રસ્તો કોઈ કલાકારને નથી જડ્યો ભાઈ. આ તો એક ભાગમાં હોય તો જડે. આ રસ્તો હજી કોઈને જડ્યો નથી અને જડવાનો નથી. માઇકમાં લગાડું? ના, આ બરાબર આપણી પાસે માઇક છે. હા, તમારી પાસે માઇક જ છે. વાહ ભગવાન, વારે વાહ ભગવાન, વાહ. કીર્તન કેવડા વર્ષનો ઉંમર હતા ત્યાંથી ગાવ? કીર્તન ગાવ સૌ 15 વર્ષનો તો નથી. જ્યાં ગૌશાળાનું ટોલ હોય ને માયક લઈને ઊભી જ જાઉં પરબારો. તો પેલા પરબ ગાતો હતો તો ભરત બાપુ આવ્યા કોરે કે આપણે કોરેખડા વાળા. મને કે કેટલા હજાર? મેં કીધું મફત. અરે બાપા, તમને હાથમ માથે મારે ચડવા આવવા છે. પોરબંદર ના મેળામાં તમને હલેડા ગૌરાવા. તો પોરબંદર ના મેળામાં પરબર 2.5 લાખ. 4 દિવસ ગાયું તો 4 નો મેળો તો મોટો હોય. અરે ભરત બાપુ કે તમારે જોડાઈ જવાનું અમારા ભેગો, અને આ ગૌશાળાની સેવામાં કાયમી આવવું જોશે. એ ગૌશાળા મતલબ સોમનાથ ગૌશાળા? સોમનાથ ગૌશાળા આપણે પોરબંદર કોરેખડા. હા, ત્યાં કેવી ગાયું કેવી હોય બધી? પણ ગાયું 3 પગવાર્યું 200 અને અંધર્યું 8. અમે એના ભેગા હાલેડા ગાવા મફત જોડાઈ ગયા. એ ધર્મનો રસ્તો જ મફત જડ્યો છે. આ બધાને નથી જડતો બાપ. આ તો જેના ભાગ્યમાં હોય ને, આ કોઈ કલાકારને અસ્મિતાને નથી જડ્યો, મોટા કલાકારને નથી જડ્યો બાપ. આ તો ભાગમાં હોય ને તો જડે, બધે નથી ચડતો. આ દાદા, તમારું ફેવરિટ કીર્તન તમને બહુ ગમતું ઈ ગવરાવી સંભળાવી આપણે બધાને. કે ભરીએલ
ભરી લંબાયું તેરા માટ રે આ એવું રાખા કે ભરી લંબાયું તેરા માટ એ ગોકોડીએ અમે આયલા રે કે વાલા મારા યુભા જમુના ને તે વાલા મારા યુભા રે જમુના ને એ બોલાડીએ બંધાણા રે એ ઘટે નહીં દીનાનાથ એ બોલાડીએ બંધાણા રે એ કેવાલે મારે દુધાળા સાકર ઘોરીન પાયા રે કેવારીએ જયરા રે એ ઘટે નહીં દીનાનાથ વાહ ભગવાન વાહ એ બોલે મારે ઊંડા રે કુવામાં ઉતાર્યા એ વસેથી વરાત વાયડા રે એ હરીએ એ યુગારિયા એ ઘટને આવે દીવાનાથ રે મેં મારું દ્વારકા હાલ્યા જાય દાદા તમે બધાએ સાંભળો છો વાતો કરવી બહુ આસાન હોય છે 20 22 25 વર્ષથી ગમે ત્યાં ક્યાંય પણ આ ગૌશાળાની રાવટી હોય આજે અમે મળ્યા છે આજે દ્વારકાના પદયાત્રીઓ છે જે પદયાત્રીઓ જે દ્વારકાના દર્શન કરવા જાય છે તે રસ્તા ઉપર દાદાને મળ્યા છે અને રાત દિવસ જોયા વગર જ્યાં જગ્યા એને સૂઈ જવાનું જે મળે એ ખાઈ લેવાનું અને સતત રૂપિયો આનો નાદ જગાડ્યો છે ખૂબ સરસ મજાના કીર્તનો ખૂબ સરસ મજાનું એમ કહેવાય કે ગમે એવો યુવાન માણસ દાદા 2-5 કલાક થાય ને મને ખબર હે આનાથી થાકી જાય છે આ ત્રીજો દિવસ છે 3 દિવસ 3 દિવસ છે અમે હલેડા ગાયે અને આજે ભગવાન એમને હમાય આવે છે 3 દિવસ છે કોઈ કલાકાર નથી ગાયા 4 કલાકમાં લાખ લઈને ભાગી જાય પણ એમને બધા દેવના મોટા મોટા હાથ છે ઉનબાઈ માઢડા વારા ઉગમણા ઓરડા વારા ઉનબાઈ ભેડિયા વારા એ પોમન અને બીજેથી ધરતી સુજાવી 5 લાખ માણસ ભેરા કર્યા હતા બાપ ઈ ભાઈ સુનબાઈ હમણાં જ કહેવાય એ લીરબાઈ મોઢવા વાળા લીરબાઈ મોઢવા વાળા રે ઉગમણા ઓરડા વાળા બહુ સરસ વાત કરીએ દાદા હવે આપણે બધાને ઈ કેવું હે કે આપણે ગાય માતા 33 કરોડ દેવતાનો વાસ છે ને આમ હે ને તેમ હે ને કે હે આ બધાય ગાયનું દૂધ દોવે પછી રસ્તે રજડતી મૂકી દઈએ એને શું કહેવું આપણે હરી હવે એટલું બધું તમે થાકોડ મને બહુ લાગ્યો છે ભાઈ પણ ગાયું મેલી દે છે રચ્યું રખડતી મેલી દે હવે એ તો એના જેવા નસીબ હોય તો સેવા વાળા છે બાપ સેવા વાળા ઘણા છે પણ કોઈ મેલી દે છે શું કરવું આપણે દૂધ પીને મેલી દે બધા ત્યાં કોઈનું કામ ના આવે ભાઈ જેવા એના નસીબ આપણાથી થાય એટલી મહેનત કરી છે મેળે ગાવા જઈ શિવરાત્રિમાં તો 4 દી ગાયું જુનાગઢ લીલી પ્રખવામાં ગાયું 5 દી હતી હમણાં પૂનમમાં ગૌશાળા ગાડી પૂનમ નદી ગૌશાળો અહીંયા તો આપણે દ્વારકા ન્યારીઓ 1 દી ગાવાનું હોય પછી ગૌશાળા રહ્યો 10-12 દી પછી ત્યાંથી જુનાગઢને મળ્યા ઘેર ગયો 15-17 દી બીજી નદી સોખાઈને ગયો તો ત્યાં અમારી વાડીમાં વાવેલ બધું કમ્પ્લેટ 10-15 મૂલિકાને કમ્પ્લેટ થઈ ગયું એક વાળી ભાગમાં દીધી છોકરાને મેં કીધું છોકરા કે ફોન આવે બાપા જમી જટ જાઓ તો પરબારો ખંભારીએ આવ્યા ત્યાં પોરબારા રસ્તામાં ભાઈ બેઠા હતા મને કે હાલો હવે અહીંયા આવી ગયા ને થાકતા નથી
હવે આ ગાઉનો ટેકો છે ભાઈ. કેટલા વર્ષ થયા? પણ 73 વર્ષ થયા. આજે મારી દાદ ન સાંભળી બાપા. આ રસ્તો એમને મફત જડી ગયો છે. કોઈ કલાકાર માયક વગર ન બોલી શકે. હું તો જુનાગઢના મેળામાં બધે જોવા જાઉં ને એટલો સુર કોઈ કલાકારનો નથી, પણ હું ભણ્યો કેમ નહીં ત્યાં ભગવાને મને ભણાવ્યો ને મારે લાખ થાય. ભગવાન કે બેટા તારે ગાયોની સેવા કરવાની, તારે કોઈ ભણવાની જરૂર નથી. તને ભગવાને ગળું દીધું તો તારે બસ સેવા જ કરવાની. મને 2-4 જણા કે બાપા ગળું દેવું તો 3 લાખ. મેં કીધું તમને દેશે પાછા અવતારમાં અને તમે ગાયોની સેવા કરવા જાજો તો બધાને નથી દેતા બાપ. એ તો એને ખબર પડી જાય કે ગૌશાળામાં જ હાલી, પણ ગૌશાળામાં હાલે આજે ભાગ્યમાં ધર્મનો રસ્તો જડી ગયો છે. આ બધાને નથી જડતો બાપ. આ તો ભાગ્ય હોય તો જડે. આ ત્રીજો દિવસ, ત્રીજો દિવસ વિચારતા કરો. આજ મહેમાનો દ્વારકા નગરી હાલા મારા ભાઈ. આજ તમને ઠાકોરો નહીં લાગે બાપ, ઠાકોરો નહીં લાગે. કે ગોકુળ મથુરા બજાય રે લખીએ કાગળિયા રે. વાહ ભગવાન, વાહ વાહ વાહ. એ ધર્મનો રસ્તો જેડો બાપ. આ રસ્તો બધે નથી જડતો, તમને ઠાકોરો નહીં લાગે. વિચાર કરી લેજો. આ દ્વારકામાં દેવ ભૂમિમાં દેવ બધા દેવ બેઠા ઉજરા અને આજે તમે હાયલા જાવ ધીરા ધીરા ધીરા. વાહ ભગવાન વાહ. ગોપી ગોવારડા રાસ રમવા જાતા, રાસ રમવા જાતા. કે ગોકુળ મથુરામાં જાતા રે, જાતા રે. કે આંખે ઉજાગરા રે ક્યાં રમ્યા રાસ રે. વાહ ભગવાન વાહ. દિને રાત, દિને રાત રમ્યા રે રાસ જો આંખે ઉજાગરા. અરે ઇમ જહલ સિઠી મોકલે અનિવાસે રાનવ ઘરવીર રે. એ જમારો કે હમરો ઈ હાલવા નદી હમે. એ સરગ ભુલાવે ઓલા સામણા. એમાં હાલી તો હલારે રે ભાગી તો ભૂમકા લાજે. અને અમે દ્વારકામાં રાતુર્યા. અરે ઓલા સરગ ભુલાવે ઓલા સામણા. હે આજ મહેમાનો ધીરા 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 ધીરા. પણ અમારું નામ છે ભોજિયા પરિવાર. બાપ અમે સોખેડું ગામ, ભાણવડ તાલુકો, દ્વારકા જિલ્લો. પણ સોખેડા જવાય અમારા મેહડા અને આયરના દીકરાને સેવા મફત રસ્તો ધર્મનો મફત જેડો. આ રસ્તો કોઈ કલાકાર નથી જેડો બાપ. મેળે 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 બધે ગાવા જાય છે, પણ બધાય મેળામાં સેવા કરવા જાય. આજ 4મો દિવસ છે બાપા. આ કોઈની તાકાત નથી, કોઈ કલાકાર નથી ગાય હપ્તા 4 દિવસ. 4 કલાકમાં લાખ લઈને ભાગી જાય. પણ આ રસ્તો એમને મફત જડી ગયો. આ તો ભાગ્યમાં ઓછો જડે. 4 દિવસ સુધી કોઈ ના ગાય હજી હાલેલા. કે ગાય માતાના સપના આવે કે નિંદર લીના આવે રે. વાહ ભગવાન વાહ. હીરની દરિયે સકો હાલે મારી મા મને ઘોડિયા બાઈ સકાવતા તા. વાહ ભગવાન વાહ. કે હીરની દરિયે
શકો હાલે મારી મને નિધરડી કે બનાવ આવે તે ગાય માતાના સપના આવે મારી માં મને ઘોડિયામાં ઈ સકાવતા તા વાહ ભગવાન વાહ આ રસ્તો આ બેટા મફત જેડો રસ્તો મફત હાલેરા ગાવાનો રસ્તો મફત કરી ગયો કોઈ કલાકારને નથી જેડો બાપ આ તો રસ્તો અમને મફત કરી ગયો છે વાહ ભગવાન વાહ ભગવાન વાહ નાના હતા ને ભેડ રમતા ધવા દે ભેડા રમતા કે વાલા મારા મથુરા મરે તારે અમે આવા યમીનો તા જાયડા વાલા મારા મથુરા મરે તા વાહ ભગવાન વાહ એ ખૂબ જરી મોહમાં ફસાણાયો ધવા હરે આવા યમીનો તા જાયડા વાલા મારા મથુરા મરે તા એ ગોપી ગોવાલડ રાસ રમવા જાતા પછી આવા યમીનો તા જાયડા ધવા હરે વાલા મારા મથુરા મરે તા એ વાલા મારા પ્રીતુ કરીને પાસ ટાળાયો ધવા હરે ગવ પસટાણા આવય બિનો તાજડા વાલા મારા મથુરા મરેતા બોલો ગૌ માતકી જય બોલો દ્વારકાધીશ કી જય વાહ